આ છોકરી કોણ હે? હે ભગવાન, શક કરવાની હદ હોય યાર. આ છોકરી રહી ને એ મારા દૂરના ફઈની છોકરી છે અને અમે હંગાત રમીને મોટા થયા છીએ. વિશ્વાસ ના આવતો તો તારી છોકરી બસ. આ મારી ફેક આઈડી હે. એક નંબર ના. હે બારું, દરેક માણસમાં એક સારી વાત હોય અને એક ખરાબ વાત હોય. તો તારામાં એવી ખરાબ વાત છે? હું હે ને તમને ખુશ નહીં જોઈ શકતી અને તમે જાણે ખુશ હોય ને ત્યારે મને અંદરથી એટલી બળતરા થાય ને કે આ માણસ ખુશ ચમ હે. હેલો દોસ્તો, હું છું તમારો હોસ્ટ દોસ્ત ભાવલો ભમરાડો ના છે પકાઉ પારુલ. આજે હું તમને એક મસ્ત મજાની સ્કીમ આપવાનો છું. મતલબ કે જો તમારે તમારી 7 પેઢી સુધીના નામ જાણવા હોય ને તો તમારે બારોટજીને બોલાવવા પડે છે. પણ જો તમારે તમારા 7 પેઢીનો ગૌરવશાળી ઇતિહાસ જાણવાનો હોય તો ખાલી ને ખાલી તમારી પત્નીના પિયરિયા વિશે 2 શબ્દ કહી દો. સાચું છે, તમને હાથે પેઢીનો ગૌરવશાળી ઇતિહાસ 2 જ મિનિટમાં કહી દેશે. હા બ્રો નલા. હા બોલ. 7:45 થયા, 8 વાગે ને એટલે તૈયાર થઈ જજો. શું કરવા? હવે હું કઈ કરો ને તમે. અરે તું લોહી પીવું મેલતી નહીં. શું કરવાનું? આપણે બહાર જવાનું છે આપણે. એટલે મારા બાપ, પેલા ખાવાનું આલ દે મને, પછી આપણે બહાર જાહું. અલે બાપા, આપણે ખાવા જ જવાનું છે બહાર. પણ જો મારી જોડે પૈસાના ઝાડ નહીં, ખંચેરી રોજ ખાવા લઈ જાઓ બહાર. અલે હું એવું નહીં કહેતી કે તમે મને હોટલમાં જમવા લઈ જાઓ. તો ક્યાં જવાનું છે? આપણી સોસાયટીની બાજુમાં પાર્ટી પ્લોટ છે ને, ત્યાં જવાનું છે લગનમાં. કના લગન છે અહીંયા? ઈ તો મને નહીં ખબર કના લગન. તો લગન કોના હે ખબર નહીં, અહીંયા ખાવા જતું રહેવાનું એમ? અલા પણ એમાં શું વાંધો હે? ઈ જ્યાં આપણને કોઈ ઓળખે હે. ઓળખે નહીં એટલે ગમે ત્યાં જતું રહેવાનું? અલ્યા જો છોકરી વાળા પૂછે કે કયા પક્ષી હે તો છોકરા વાળા તરફથી, અને છોકરા વાળા પૂછે કે કયા પક્ષી તો છોકરી વાળા તરફથી. લો યા મારા બાપ, માન ના માન, તું મેં તેરા મહેમાન એવું કરવાનું હોય? પણ અહીંયા ચા આપણને કોઈ ઓળખાણ, આપણે ખાઈને તરત પાછું આવતું રહેવાનું. શું ખાઈને તરત પાછું આવતું રહેવાનું? અહીંયા કોક ભારી જાય ને તો આબરૂના કાંકરા થાય. હવે કોઈ આપણને ના ઓળખે અહીંયા કણ, એટલી બધી પબ્લિકમાં કોણ ઓળખે? એટલે મારા બાપ, તને શરમ જેવી કોઈ વસ્તુ નહીં? અલે એમાં શું શરમ? ખાવામાં પડો, બધાય ખાવા તો જાય, એમાં શું વાત? ખીચડી કઢી કરી નાખે, હું ખાઈ લઈ. અહીંયા આબરૂના કાંકરા કરાવવા મારે નહીં આવું. જો ચલાઈ જઈએ ને તો તારો બાપ બધા વહાણ ગહારો છે. અલા ના ગહાવરાવે યાર, શું એવું કરો? ખીચડી કઢી મારે નહીં ખાવી. હવે અહીંયા 1000-2000 માણસ હોય, મારે એક ટપલી મારે ને તો મારે તો ભૂકા નિહરી જાય. તને કોઈ ના અડે, મારે મોત આવી જાય મારું. હું ખીચડી કઢી નહીં ખાવાની અને હું બનાવવાની નહીં, ત્યાં જ જવાનું છે. તું તો યાર ચેવી હે યાર, મને ચાહી તું ભટકાઈ જી ખબર પડતી નહીં. આવું કોકના ત્યાં જતું રહેવાનું, કોઈ આમંત્રણ નહીં, કશું નહીં, ઓળખતા પારખતા કશું ના જતું રહેવાનું. પણ હું તમને લઈ જાઉં, તમને શું વાંધો હે? પણ તું અહીંયા લઈ જાય પણ કોક પકડે તો? તમે નીકળી જજો, તમ તાર હું રહીશ ત્યાં કણ, મને નહીં બીક. મારો કાટલો ચાલે, તને કોઈ ના અડે. બેન તમને વાગ્યું નહીં ને એવું પૂછે ને, મને તો 2 ઉપરથી ઠોકે. હોશિયારી મારે હે, કઈ જવાનું નહીં. અને તારા બાપને હું કહી જ દેવાનું આ વખતે આવે ને તારા પપ્પા કે ભાઈ તમારી છોડી આવા બધા નખરા કરે હે, જાણતા ઓળખાણ વગર ખાવા લઈ જવાની વાતું કરે, મારી નાખીશ તું કોકના છોકરાને. પણ એમને મારા બાપ જ કહેવાની જરૂર તમારે. પણ આવા ચાહે લખણ શીખી, તારા બાપા એકદમ સીધા ભોળા ભગવાન જેવા હે. ખાવાનું ના બનાવવું પડે મારે, એટલું કહું. તારા ખાવાનો બનાવ, મારે માર ખાવા પડે એનું શું? તમારે હોશિયારી શું મારે કરવાનું? તમારે આવવાનું નથી આવવાનું. આવી જગ્યાએ મને ના લેજે, મારા બાપ મારી નાખી છે કોક મને. હોશિયારી મારે હે, ખાવાનું બનાવવાનું કરામ સાની માની ઉભી થા. વગર આમંત્રણે કોકના પાર્ટી પ્લોટમાં ઘરી જવું છે.